વખતે વિક્રમ ઠાકોર 2027 ઇલેક્શન લડશે। ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો। કેમ કરે છે રાધાનો ગાય છે, ઓમ કરે છે? અરે ભાઈ તું ખોટી વાત ના કરી। તું નેતા બને તો નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણા વિક્રમભાઈ ઠાકોર આપણા ઠાકોર સમાજ માટે કઈ વાત બોલી રહ્યા છે। તમે આગળ વિડીયોમાં જુઓ હજી વિક્રમભાઈ શું આગળ બોલી રહ્યા છે અને તે ચૂંટણી લડશે કે નહીં લડે એ પણ એ આગળ વિડીયોમાં સમજાવે છે। અને જો લડે તો તમે આપણા ઠાકોર સમાજને સપોર્ટ કરજો મિત્રો। ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો। એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બધું બોલવાનું ચાલુ કર્યું છે, જોડાવાના છો હું આ વખતે 27માં? જોડાય તો સારું, સાચી વાત છે, પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગેવાનોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ। એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે। તો મિત્રો વિડીયોમાં તમે જોઈ વિક્રમ ઠાકોરભાઈ આપણા સમાજ માટે ચૂંટણી લડવાનું કે છે ને આપણે સમાજ સુધારા કરવાની પણ વાત કરી રહ્યા છે। તો તમે ઠાકોર સમાજને સપોર્ટ કરજો જો તમે ઠાકોર હોય તો। અને બીજી વાત કે વિક્રમભાઈ જે મોટા મોટા માણસો છે એમની ઉપસ્થિતિમાં જે વાત બોલી રહ્યા છે કે હું શરતો સાથે જોડાઈને ચૂંટણી લડીશ, તો તમે આગળ વિડીયોમાં જુઓ। મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું। બીજા નેતાઓને જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ગાલી આપણે એવું નહીં કરવાના। આપણા સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ। હા મને ખબર છે સપોર્ટ તમારો, અરે 2007 થી છે। 2007માં મારી પિક્ચર જન્મ વખતથી મોદી સાહેબે મને વખત અહીંયા આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો। એ વખતથી કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે, પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે, તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે, પિક્ચરો આગળ વધે, આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે, એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું। એટલે રાજકારણમાં બે હાથ જોડીને પગે લાગી મેં એમને એ વખતે ના પાડી હતી, પણ કહ્યું હતું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ, પણ અત્યારે હું જોડાવું નથી માંગતો। કેમ કરે છે રાધાનો ગાય છે, ઓમ કરે છે? અરે ભાઈ તું ખોટી વાત ના કરી। તું નેતા બને તો નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને અમાર તો ગાવાનો વિષય છે ને, અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા, તમે નહીં બોલતા। સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા। હો વાત ચોખ્ખી વસ્તુ છે ભાઈ, કોઈ બી કોંગ્રેસ નું ભાજપ કોઈ બી પક્ષ નું મારો એનાથી લેવા દેવા નહીં, પણ એ જે હકીકત છે હકીકત છે, તમને બી ખબર છે મને તો મિત્રો વિડીયોમાં તમે જોઈ વિક્રમ ઠાકોર હવે ચૂંટણી 2027માં લડવાના છે। અને આ વિડીયોમાં જે વાત બોલી વિક્રમ ઠાકોરભાઈ એ તમે ધ્યાનથી સાંભળી હશે કે આપણા ઠાકોર સમાજને તમે સપોર્ટ કરજો જો ઠાકોર હોય તો। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।